નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અલ્પેશ સર એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. ધોરણ 10ની અંદર સબ્જેક્ટ સોશિયલ સાયન્સ પાઠ 8 કુદરતી સંસાધનો તેનો બીજો ભાગ એટલે કે પાર્ટ 2 આજે આપણે પ્રશ્ન જવાબ સ્વરૂપે રજૂ કરી રહ્યા છીએ. તો ચાલો પાઠની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 10, કાળી જમીન વિશે નોંધ લખો. પ્રશ્ન પૂછાતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળ લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે એમ કહી શકાય. આ જમીનમાં નિર્માણમાં દખણના લાવાયિક ખડકો અને આબોહવા જે છે એ મુખ્ય ભાગ ભજવ્યો. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ જમીનના નિર્માણમાં આબોહવા મુખ્ય ભાગ ભજવતો હોય છે. અને આપણા દેશમાં તો કુલ જમીનના ક્ષેત્રફળના 15% વિસ્તારમાં કાળી જમીન આવે છે. ગુજરાતમાં પણ તમને સૌરાષ્ટ્રમાં કાળી જમીન જોવા મળે. કાળી જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં મહારાષ્ટ્ર, પશ્ચિમની મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. આ જમીન જો ગુજરાતમાં જોઈએ તો સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ જિલ્લામાં તો વગેરે જિલ્લાઓમાં આવેલી છે. હવે કાળી જમીન આપણે ખબર કેમ પડે કે કાળી જમીન છે, એના લક્ષણો શું? તો વિદ્યાર્થી મિત્રો, આ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ જેવા જે કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. એટલે કે જે તત્વોની એને આવશ્યકતા છે, પોટાશ છે, કેલ્શિયમ છે, એ તત્વોનું પ્રમાણ આ જમીનમાં વધારે જોવા મળે છે. તેથી તે ફળદ્રુપ અને ચીકણી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ જમીનમાં ભેજને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા હોય છે. એટલે કે જે પાણીનું પ્રમાણ છે તે માટીમાં લાંબા સમય સુધી જળવાઈ રહે છે. જેવું જ તે પાણી સુકાઈ જાય છે માટીમાંથી, એટલે કે ભેજ સુકાય છે, ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડે છે, એમાં તિરાડ પડી જાય છે. કાળી જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ તેમજ અડદ જેવા કઠોળના પાક લઈ શકાય છે. તે કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ હોવાથી આ જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે કાળી જમીનને કપાસની જમીન પણ કહે છે. કાળી જમીનનું બીજું નામ રેગુર છે વિદ્યાર્થી મિત્રો. એટલે કાળી જમીનને કપાસની જમીન કે રેગુરની જમીનના નામે પણ જાણીતી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે લેટેરાઇટ જમીન વિશે નોંધ લખો. એટલે કે લેટેરાઇટ જમીન તમે કોને કહેશો? તો વિદ્યાર્થી મિત્રો, લેટેરાઇટ જમીનનું નામ લેટિન ભાષાનો જે શબ્દ હતો ને લેટર, LATER નથી, આ LATER છે. એ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. કારણ કે ઈંટનો રંગ લાલ હોય છે, તેથી જ એના નામ પરથી આ જમીન લાલાશ પડતી દેખાય છે. એટલે કે માટી લાલ જેવી લાગે છે, એટલે એને લેટેરાઇટ જમીન કહે. ભારતમાં આ જમીન તમે દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં જે ઊંચાઈવાળા ભાગોમાં તમને જોવા મળે. આ જમીનના લક્ષણો શું છે? શેના ઉપરથી કહી શકાય? તો કે એક તો તેનો રંગ છે ને વિદ્યાર્થી મિત્રો, એ લાલ રંગ હોય છે. અને એ લાલ રંગ એ માટીમાં રહેલા આયર્ન ઓક્સાઇડને આભારી છે. જે આયર્ન ઓક્સાઇડ નામનું તત્વ છે તેના કારણે તે માટીનો રંગ લાલ દેખાય છે. આ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને જે સિલિકામય પદાર્થોના ઘસારણથી થયેલું હોય છે. તે ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાઈ જાય ત્યારે સખત બને છે. તેમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું તમને પ્રમાણ વધારે જોવા મળે છે. એટલે કે આ માટીની અંદર જે તત્વો છે એમાં લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમ તમને વધારે જોવા મળે.
આ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાથી તેની ફળદ્રુપતા કેવી હોય છે? તો કે ઓછી હોય છે. તેમાં ખાતર નાખી અને આપણે કપાસ, ડાંગર, શેરડી, રાગી, ચા, કોફી, કાજુ તો વગેરે જેવા પાક આપણે લઈ શકાય છે. લેટેરાઇટ જમીનને વિદ્યાર્થી મિત્રો પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે લેટેરાઇટ જમીન કે પડખાવ જમીન, એના વિશે જ્યારે પૂછાય તેના લક્ષણો વિશે ત્યારે બંને એક જ થશે. એટલે લેટેરાઇટ જમીનને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 12. પરીક્ષામાં રણ પ્રકારની જમીન વિશે પૂછાતું હોય છે કે રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં સમજાવો અથવા રણ પ્રકારની જમીન વિશે માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં રણ પ્રકારની જમીન તમને રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના જે શુષ્ક પ્રદેશો છે, ક્ષેત્ર છે, તેમાં આવે જોવા મળે. ગુજરાતમાં પણ આપણને કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં તમને આ પ્રકારની જમીન જોવા મળે છે, એટલે કે આવેલી છે. આ જમીન જ્યારે સૂકી અને અર્ધ સૂકી આબોવાળા વિસ્તારમાં તમને વધારે જોવા મળે છે. આ જમીનના જો લક્ષણોની વાત કરીએ તો તે રેતાળ હોય છે ને ઓછી ફળદ્રુપ હોય છે. સ્વાભાવિક છે, રેતનું પ્રમાણ વધારે હોય તે જમીનમાં એટલે રેતાળ હોય છે, એટલે ફળદ્રુપતા કેવી હોય છે? ઓછી હોય છે. તેના કેટલાક ક્ષેત્રોમાં જે ક્ષારકણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઉણપ તમને જોવા મળે છે. જે વિસ્તારમાં સિંચાઈની સગવડ થઈ છે ત્યાં જુવાર અને બાજરીનો પાક લઈ શકાય. એટલે કે ઓછા પાણીવાળા જે પાકો છે તે આ જમીનમાં લઈ શકાય છે સિંચાઈની સગવડ ઊભી કરીને. તો આ હતું રણ પ્રકારની જમીન. ત્યારબાદ જોઈએ કે પર્વતીય જમીન કોને કહેવાય છે. પ્રશ્ન નંબર 13. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં હિમાલયની ખીણો અને ઢોળાવોના જે ક્ષેત્રોમાં લગભગ એમ કહી શકાય કે 2700 થી લઈ 3000 મીટરની ઊંચાઈ પર અને હિમાલય તથા પૂર્વની જે પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર છે, હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, સિક્કિમ છે, દાર્જિલિંગ છે, અરુણાચલ પ્રદેશ છે, તેમજ દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આવેલી જમીનને પહાડી જમીન કહેવાય છે. ટૂંકમાં કહેવું હોય તો પર્વતો પર આવેલી જે જમીન છે જે 2700 મીટરથી વધારે ઊંચાઈ પર હોય તેવી જમીનને આપણે પર્વતીય જમીન કહીશું. તેના જો લક્ષણોની વાત કરીએ તો આ જમીનનું સ્તર એક તો એકદમ પાતળું અને અપરિપક્વ હોય છે. ગમે ત્યારે તે જમીનનો સ્તર છે એ સરકતો હોય છે પહાડો પર, કારણ કે જમીનનું જે સ્તર છે એ પાતળું છે. જંગલોવાળા ભાગોમાં આ જમીનમાં તમે જૈવિક દ્રવ્યો વધારે હોય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 14. જંગલ પ્રકારની જમીન વિશે માહિતી આપો. જંગલ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલો વિસ્તારમાં છે, એટલે કે જે 3000 થી લઈ 3100 મીટર ઊંચાઈ વચ્ચેના જે વિસ્તારો તેમજ મધ્ય હિમાલયના જે તરાઈના ક્ષેત્ર છે અને સહ્યાદ્રી, પૂર્વઘાટ વગેરે પ્રદેશમાં આ પ્રકારની જમીન જોવા મળે. એના લક્ષણોની વાત કરીએ તો જંગલોના વૃક્ષોના જે ખરેલા પાંદડાથી અહીંની જમીન કેવી રહે છે? તો કે ઢકાયેલી જ હોય છે. પાંદડા જ્યારે સડે છે એટલે કે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ એમાં વધે છે, એટલે જમીનનો ઉપરનો ભાગ કેવો બની જાય છે? તો કે તમે કાળો જોઈ શકો છો, એટલે કાળો બની જાય છે. જમીનના જો તળમાં નીચેની તરફ આપણે જઈએ ત્યારે આ કાળી જમીન તમને ભૂરા કે લાલ રંગમાં બદલાઈ જાય છે. લાલ રંગની દેખાય. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્ર ધરાવે છે. ભારતમાં બહુ ઓછી જગ્યાએ તમને આ પ્રકારની જમીન જોવા મળે, કારણ કે અત્યારે તો જેમ વૃક્ષોનું છેદન થતું જાય છે, વન કટાઈ થતી જાય છે, તેમ તેમાં જમીન ક્ષેત્ર તમને ઓછું જોવા મળે છે. જંગલ પ્રકારની જમીનમાં તમે ચા છે, કોફી છે કે અન્ય મરી મસાલા, તેજાન ઉપરાંત ડાંગર, ઘઉં, મકાઈ, જવ વગેરે જેવા પણ પાક લેવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 15. દલદલ કે પીટ પ્રકારની જમીન વિશે માહિતી આપો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે
દલદલ કે પીટ પ્રકારની જમીન વિશે માહિતી આપો. વિદ્યાર્થી મિત્રો, દલદલ કે પીટ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં તમને જોવા મળે, જ્યાં જૈવિક પદાર્થોના સંગ્રહથી તે વિકસેલી હોય છે, એટલે કે બનેલી હોય છે. આ પ્રકારની જમીન તમે ઓડિશા છે, પશ્ચિમ બંગાળ છે અને તમિલનાડુના જે દરિયા કિનારાના ભાગો છે, ઉત્તર બિહારના મધ્ય ભાગમાં અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં તમને જોવા મળે છે. આ જમીનના જો લક્ષણોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની અધિકતા જોવા મળે છે તથા ફોસ્ફેટ અને પોટાશની ઉણપ જોવા મળે છે. એટલે કે જૈવિક પદાર્થ અને ક્ષારનું પ્રમાણ તેમાં વધારે હોય છે, પણ સામે ફોસ્ફેટ અને પોટાશ જેવા તત્વ છે તેની ખામી વર્તાય છે, ઓછું જોવા મળે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે, એટલે દલદલ શબ્દ વાપર્યો છે કે દલદલ પ્રકારની જમીન, પાણીમાં ડૂબેલો ભાગ. પાણી ઓસરતા જમીન ખુલ્લી થઈ જાય, અહીં ડાંગરની ખેતી કરવામાં આવે છે. આપણે ખબર જ છે કે ડાંગર એટલે કે ચોખા, અને ચોખાના પાક માટે સૌથી વધારે પાણીની આવશ્યકતા રહે, ત્યારે અહીં ડાંગરની ખેતી લઈ શકાય છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્ર ભારતમાં ધરાવે છે, ખાસ કરીને ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ સાઈડ તમને આ પ્રકારની જમીન જોવા મળે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 100 કે જમીન ધોવાણ એટલે શું અને તે અટકાવવા માટેના ઉપાયો જણાવો. સામાન્ય અર્થમાં કહીએ તો વિદ્યાર્થી મિત્રો, જમીન ધોવાણ એટલે માટીના જે કણો છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે, તેને જમીન ધોવાણ કહેવાય. અહીં આપણે વ્યવસ્થિત રીતે સમજીએ કે જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનની માટીના કણોનું જ્યારે ઝડપથી જ એક સ્થળેથી બીજા સ્થળે જે દૂર ખસેડાય જવું, એટલે કે દૂર પથરાવ, તેને જમીન ધોવાણ કહેવાય છે. હવે જમીન ધોવાણ અટકાવવું બહુ જરૂરી છે, એટલે એના માટે ઉપાયો યોજવા પડે. તો જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો ક્યાં હોઈ શકે? તો કે જમીન પર થતી એક તો ચરાણ પ્રવૃત્તિઓનું આપણે નિયમન કરવું જોશે, એટલે કે એને ઓછી કરવી જોશે. બીજું, ઢોળાવવાળા જમીનોમાં જે સમોચ્ચ રેખીય પગથિયા અથવા તરાથી આપણે એ જો રીત અપનાવી તો વાવેતર કરવું જોઈએ, એટલે કે પગથિયા આકારના ખેતરો બનાવી દેવા જોઈએ. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. જે નકામી બિનઉપજાઉ જમીન છે એવી જમીનને ઉપયોગમાં લેવી જોઈએ અને વૃક્ષોનું વાવેતર કરવું. જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય, આવી રીતે તમે જોઈ શકો છો કે પાણીના વહેણના જે ખાડા પડેલા છે, તો આવા ખાડા પડ્યા હોય તો ત્યાં આડબંધો બાંધી દેવા જોઈએ, એટલે પાણીનો સંગ્રહ થઈ જાય. પાણીનો વેગ ધીમો પાડવા તમે ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી જોઈએ, એટલે કે ખેતરના છેવાડે તમારે એ રીતે ઊંડી ખેડ કરવી જોઈએ. ખેતરોમાં તો પડ ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા બાંધી દેવા જોઈએ અને સાથે સાથે વૃક્ષારોપણ કરવું જોઈએ. આ પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ખસડાઈ જતી અટકાવે છે, જેથી કરી જમીનની જે ફળદ્રુપતા છે માટીના કણોમાં તે જળવાઈ રહે છે. ત્યારબાદ પ્રશ્ન છે કે ભાઈ પ્રશ્ન નંબર 17, ભૂમિ સંરક્ષણ એટલે શું અને ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. વિદ્યાર્થી મિત્રો, ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ જે અટકાવો છો તેને કહી શકાય. ચાલો જોઈએ. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવી જમીનની ગુણવત્તા જાળવી રાખવાની છે. જમીનની જે ગુણવત્તા છે તેમાં કોઈ જાતનું પરિવર્તન આવવું જોઈએ નહીં. એના ઉપાયો જોઈએ આપણે કઈ રીતે કરી શકીએ ભૂમિ સંરક્ષણ. એક તો પડતર જમીનનો જંગલો ઉગાડવા જોઈએ, પડતર જમીનનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે વૃક્ષોના મૂળ જમીન કણોને જકડી રાખે છે. બીજું, પર્વતીય ક્ષેત્રમાં સીડીદાર ખેતરો તમે જોઈ શકો છો. આ રીતે પર્વતીય ક્ષેત્રમાં આવા સીડીદાર ખેતરો બનાવવા જોઈએ અને ઢોળાવવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડવા જોઈએ અને ભૂમિ ધોવાણ આ રીતે આપણે અટકાવી શકીએ અથવા ઓછું કરી શકીએ. ત્રીજું, નદી અને ખીણોના થતું જે કોતર ધોવાણ અટકાવવા નદી પર
જે બંધારા એટલે કે બંધ, નાના મોટા બંધ બાંધી પ્રવાહની ગતિ મંદ કરી શકાય છે, ઓછી કરી શકાય. આ રીતે નદીના પ્રવાહ પર આડબંધ બાંધવા જોઈએ, જેથી કરી તમે એની ગતિ ઓછી કરી શકો. તેમજ નદી કાંઠે વૃક્ષારોપણ કરવું જોઈએ અને નદી કિનારાની જમીનનું ધોવાણ ઘણું બધું આનાથી ઘટાડી શકાય છે. જે રણની નજીકના ક્ષેત્રમાં વાતા પવનોને રોકવા માટે રણની ધાર પર મોટા વૃક્ષોને એમ કહી શકાય કે હારબંધ ઉગાડી અને રક્ષક મેખલા બનાવી શકાય. હવે રક્ષક મેખલા એટલે કે રણને આગળ વધતું અટકાવી શકાય છે. જ્યાં રણ વિસ્તાર છે ત્યાં એક જ ઉપાય છે રણને આગળ વધતું અટકાવવાનું, અને એ છે વૃક્ષારોપણ. જો આપણે સળંગ લાંબી 1 કિલોમીટર જેટલા વિસ્તારમાં વૃક્ષારોપણ કરીએ તો આપણે રણને આગળ વધતું અટકાવી શકાય છે અને જે ઉપજાઉ જમીન છે તે બચાવી શકાય છે. નદીઓમાં પૂરને અન્ય નદીઓમાં વાળીને કે પૂરના પાણીથી સૂકી નદીઓ ભરી અને તમે પૂરને અંકુશમાં લઈ શકાય. જેમ કે વિદ્યાર્થી મિત્રો, બિહારમાં જે કોસી નદીમાં આવતું દર વર્ષે પૂર છે, જો તેને આપણે પૂરની વિનાશકતાને ઓછી કરવી હોય તો આપણે તે નદીઓમાં વહેતા જે પાણી છે તેને કેનાલ દ્વારા જે સૂકી નદીઓ છે તેને જો ભરી દેવામાં આવે તો ઘણી બધી રીતે આપણે ભૂમિ સંરક્ષણ કરી શકીએ છીએ અને ખેતી માટે ઉપયોગી પાણીનો જથ્થો પણ પર્યાપ્ત થઈ શકે. તો આ હતા ભૂમિ સંરક્ષણના ઉપાય. આગળ જોઈએ હજી એમાં ને એમાં જે અર્ધશુષ્ક પ્રદેશો છે એમાં પશુઓ દ્વારા થતા અતિચરાણને નિયંત્રણ કરી દેવું અને ભૂમિ ધોવાણ અટકાવી શકાય. કારણ કે પશુ ચરાણ દ્વારા શું થતું હોય છે કે ભાઈ આ જે ઘાસ જેવી જે વસ્તુ છે જે માટીના કણોને જકડી રાખે છે તે જો ઓછું થઈ જશે તો સ્વાભાવિક છે. પછી ઢોળાવવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય. આવી સમાંતર જો ખેડ કરવામાં આવે તો પણ વિદ્યાર્થી મિત્રો જમીન ધોવાણ અટકાવી શકાય. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં તમે સેન્દ્રિય પદાર્થો ઉમેરો, જેથી કરી ફરીથી તેની ફળદ્રુપતા પણ મેળવી શકાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 18, જમીનના મુખ્ય પ્રકારોની નકશાપૂર્તિ દ્વારા તમને અહીં સમજ આપેલી છે, જેથી તમને ખબર પડે કે કાપની જમીન છે તો કાપની જમીન તમે નકશામાં જોઈ શકો છો. આટલા વિસ્તારમાં કાપની જમીન પથરાયેલી છે કે જે ઉત્તર પ્રદેશ છે, દિલ્હી છે, પંજાબ છે, હરિયાણા છે. ગુજરાતના વિસ્તારમાં તમને કાપની જમીન જોવા મળે. બનારસ કાંઠા છે, સુરત છે, અમદાવાદ છે, ડાંગ છે, કચ્છ. ત્યારબાદ આવે છે રાતી અથવા લાલ જમીન. તમે જોઈ શકો છો રાતી અથવા લાલ જમીન તમને દક્ષિણ ભારતમાં અને પૂર્વ ભારતમાં વધારે જોવા મળે. કાળી જમીનની વાત કરીએ તો કાળી જમીન તમને ગુજરાત, સૌરાષ્ટ્રમાં, સાથે સાથે તમને મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્રમાં, કર્ણાટકમાં તમને કાળી જમીન વિશેષ જોવા મળે અને રાજસ્થાનના અમુક ક્ષેત્રમાં તમને કાળી જમીન જોવા મળે. ત્યારબાદ લેટેરાઇટ અથવા પડખાઉ જમીન કે જેનો રંગ લાલ હોય છે. તો તમે જોઈ શકો છો લેટેરાઇટ અથવા પડખાઉ જમીન તમને દક્ષિણ ભારતમાં કર્ણાટકના દરિયા કિનારા, કેરેલાના દરિયા કિનારા અને મહારાષ્ટ્રના અમુક દરિયા કિનારા સાઈડ તમને જોવા મળે. ત્યારબાદ રણ પ્રકારની જમીન, આપણે ખબર છે રાજસ્થાન ને કચ્છના અમુક વિસ્તારમાં તમને રણ પ્રકારની જમીન જોવા મળે છે. અને છેલ્લે વાત કરીએ પહાડી જમીનની. તો પહાડી તો આપણે હિમાલય ક્ષેત્ર, જમ્મુ કાશ્મીર સંપૂર્ણ ક્ષેત્ર, સાથે સાથે ઉત્તરાખંડ, આ સાઈડ વાત કરીએ તો અરુણાચલ પ્રદેશનો વિસ્તાર અને સિક્કિમ. તમને આ બધી જગ્યાએ પહાડી જમીન જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હશે એવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.